ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામદેવજી, જય દ્વારકાધીશ. કેમ છો બધાને સવારના જય શ્રી કૃષ્ણ. સવારના વાગી ગયા છે 8:30 અને નાસ્તો બાસ્તો કરીને થઈ ગયા છે રેડી અને છોકરાઓ પણ ઉઠીને રેડી થઈ ગયા છે. આજે આવવાના છે ઘરે ગેસ્ટ, તો નથી આજે ગોળ પૂજવા જવાનો પણ ટાઈમ નથી અને છોકરાઓ પણ ઉઠીને સરસ મજાના રેડી થઈ ગયા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. અરે 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 કાંઈ નહીં, ચલો હવે આપણે આપણું કામ કરીએ અને જોઈએ હા મજા આવશે. કેમ? ફાર્મને હજી ફાર્મમાં જવાની વાર છે દીકા. કેટલો દિવસ એ તો મને નથી ખબર. કાંઈ નહીં, ચલો. પટલાણી ગોરના ઘરે ગોરાણી રાણી પૂજે રાજમાં વણ્યો પૂજે હાટમાં હું પૂજું મારા ઘરમાં સાતા નાયા જમનાજી વળતા નાયા ગંગાજી અધરાતે ઓધવજી મધરાતે માધવજી વરુણીએ પરસોત્તમજી વેણુવારે વિઠ્ઠલજી સવારે શામળિયાજી સાથી બેઠા ગોળમાં સતી બેઠી ગોપ્યું સુદામાની ઝૂંપડી ભાંગે બહુની ભૂખડી સુખડા મસ્ત મજાની રસોઈ રેડી કરે છે. રસોઈમાં આજે બનાવ્યું છે સાબુદાણાની ખીચડી અને વેફર. તો કે આપણે એકટાણું નથી, પણ આજે મહેમાન આવ્યા છે ને એને બધાને એકટાણું છે, એટલે સાંજે રસોઈ બનાવવાની છે, એટલે અત્યારે ફરાળ કર્યું છે. આવો બેન, જય શ્રી કૃષ્ણ. જમાબેન પી જશે ને જયાબેન પી જશે. જો બેન બેસી જશે ખાવા. અધિક મહિનો છે ને એટલે બેનું દીકરીને બોલાવી સાથે. પછી ફાર્મ જવાનું છે ને તો બધાને બસ મોજ પડી જાય. બસ એને ફાર્મ નું જ હવે યાદ આવે છે કે ફાર્મ માં જાવ, બીજું કઈ નહીં. એવું ના, અધિક મહિનો હોય ને ગોળ પૂંજો આપણે સવારે જાય છે ને એટલે બેન દીકરીઓને આપણે ઘરે જમાડવા પડે, એટલે બોલાવ્યા છે આજે. પડી ખબર? પછી આપણે જવાનું જમવા. એક મહિનો રહી જાય રોટલા જેવી બધા. રોટલા જેવી. આપણે ન જવાનું હોય. એવું હોતે ને હોય. હા, લે. પેલા સામાન્ય એકલાના કરતા ને મોટા બને કે બે તો ખાવાનું કરતા. કાકેલા હતા. હા, જમવા જતા એકલા. તો આપણે વિલાસની ઘરે ને કૈલાસની ઘરે બે ઘર જવાનું. હા. કે છે વિલાસ તો કઈ છૂટી ગયો. હવે નહીં કહેવાનું. હવે કેવું જ નથી, બધા કઈ કંટાળી ગયા, પણ આવવા વાળા મેળ નથી. બીજી વાર કર્યું ને એ ડબ્બો ભરીને મૂકી દીધો. જેને આવવું ને તે તો ઈ ગરમ સેન્ડવિચ કર્યું. માસે કે સેન્ડવિચ કરી છે ને તો માખણ રાખવું ને ઓલું બહાર થી લાવવું ને એમ. મારે ભાજી પાવનો ઓર્ડર આવ્યો છે.
ભાજી પાવ પણ એમાં એવું છે પપ્પાને ભાજી છે ને ભાવતી નથી એટલે ભાજીનું તો કેન્સલ જ છે કેમ? પપ્પા કેમ ખાય છે હું ઘરે બનાવું તો ભાજી નથી ખાતા એને બીજું કંઈક કરી દેવું. એને ખાટું કઈ બીજું થોડું કરાય છે એ ન માંગુ. ઢોસા બનાવે છે ઢોસા બનાવે. હા ઢોસા બનાવજો બસ, તો ઢોસા, મૈસૂર મૈસૂર, જે જે કયો ઈ. ગમે તે ઢોસો. હા હમ. અમે તો જો કે હમણાં મૈસૂર ખાધું ભાવનાબેનની ઘરે અમે ત્યાં રોકાવા ગયા હતા નહીં સૂકા લસણ અત્યારે લીલું લસણ પણ ક્યાં ગોતવા છે નહીં સૂકું તો મૈસૂર જ બનાવું છે. ઓકે ઢોસા નહીં. સ્વીટ કોર્ન બનાવે ને એટલે એ સારું લાગે દોડા લઈ આવવાના ચીઝ લઈ આવવાના એટલે સરસ શું કરવા માંડ્યા છે રિયાનભાઈ લપેટમાં મળવા રિયાનભાઈ લપેટવા માંડ્યા છે ને ભૂખ હગી થાય લપેટવા જ મળે ને અને આ શું આવલી ખા તો સાબુદાણાની ખીચડી ખા નકરું વેફરે પેટ નો ભરે બેટા મસ્ત મજાની રસોઈ બનાવે છે નણંદબા ને માસીજી હવા ભરાય ને એટલે બંધ કરી દેજો એટલે બફાઈ જશે. શેની હવા ભરાવે કુકરમાં 3 સીટી થઈ જાય પછી 1 સીટી હવા ભરાય એટલે બંધ કરી દેજો થઈ જશે. તેલ નાખોમાં તેલ. શેનો વાંધો બસ રોટલીનો પૂરીનો પૂરીનો, રોટલીનો નહીં. ભાણિયાભાઈની ફરમાઈશ હતી રોટલી થોડી કરે હા. એને પૂરી ખાવી હતી તો શું કરવું કયો? મસ્ત મજાનો મરચાંનો ખાટો મીઠો સંભારો બની ગયો છે અને આમાં કુકરમાં બનાવ્યું છે ભરેલ રીંગણાનું ઈ જ બનાવ્યું ને માસી આપણે જો કંઈ બનાવ્યું નથી એટલે આપણને ખબર નથી મેન્યુમાં હું છે ભરેલા રીંગણા ને બટેકા. ભરેલ રીંગણાનું નથી. તેલ નાખો હાલો નકર ઈ કઈ બેન નહીં નાખે. ના ના હું નાખી દઉં તમને ના, તમારે મોડું થઈ ગયું રજા કઈ છે એટલે રજા જ એ રાખો. જયાબેન મોડું થઈ ગયું ને ના ભાઈ ના, હજી ક્યાં કોઈ આવ્યું કે છે? આપણે ક્યાં વહેલા ખાઈ છીએ? બે આપણે અઠવાડિયા. તમે કહેતા હતા ને હમણાં ખજાનો બધો કાઢવા મારે ઈ. હા હા તો ઈ તમે પણ આ આવે એટલે તમારે નકરા ડ્રેસ કાઢો હા કાપુરેથી કાઢો કાપડ કાઢો ઓલું કે આમ કરવું ને ઓલું કે આમ કરવું ને આમ કરી જોડવી એકબીજાને આવડે ને શીખવાડે. શીખવાડે એમાં આપણે ઘરે ટાઈમ વયો જાય ભેગા જ બધા એવું કામ થાય છે એટલે નહીં કૈલાસ બેન? અઠવાડિયું ઘટે હા, સાચી વાત છે હો. અને ભેગા ત્યાં હોય તો ત્યારે મજા આવે કે કંઈક નવીન બધું એકબીજા હારે બતાવીને ખબર પડે કે અહીંયા આમ હોય મોટું જ થાય. નવીન એટલે તું જ લઈને આવે છો અમે અમે કાંઈ નથી લાવતા. તું જ લઈને સારું ને તમને બધા નવીન નવીન જોવા મળે ને બધું થાય છે. હા, નવીન તો તું જ ભાઈ. લાવીશું. તમને ખબર પડે ને કે આ હું મળે છે એમ કયો હું બતાવું ને તમને ખબર કેમ પડશે ઈ વાત એ હાચી. તો પછી પછી ખબર ન પડે તો સીધું પહેરવા લઈ જાઉં. કરતા સીવવાનો હતા જ. જો જયાબેન પહેલા હળું કળું કરતું એમ કે હવે સીવી હોતે ને નાખજો નહીં મમ્મી હા. કાંઈ નહીં ચલો હજી અમારા શૈલેષભાઈ નથી આવ્યા માસાજી આવી ગયા છે એ આરામ ફરમાવે છે વાત કરી લઉં છું. અધિક મહિનો છે એટલે ભાણેજડાને ને બેનુંને ને જમાડી એટલે અધિક મહિનો આપણો સફળ થઈ ગયો એમ એટલે જ કીધું જમવા એક વખત દઈ દે. જમતા એવું કાંઈ ન હોય ભાઈ, કાંઈ. એમાં આવી ગયો સાચું ખોટું તો પછી એટલે ઈ આપણે એમ તો રાખવાનું જ ચાલુ. કાંઈ વાંધો નહીં આનો તો કેમ બીજો કાંઈ બોલ્યો નહીં? એટલે તો કાંઈ અમારી meeting નહીં અમારી મીટિંગમાં અમને રસ ઓછો આવે કેમ કે અમને છે ને ફોન હોય ને ત્યાંથી બીજું કંઈ ફાવતું જ નથી બીજી શું ખબર અમે કૈલાસબેનની વાત કરતા હતા કૈલાસબેન વરોમાં એક બોરી જ ઘઉં લે છે એમ અરે 4 બોરી લીધા છે આ વખતે. બોરી નથી લીધા. માસા કહે છે કે કૈલાસ એટલે જ એક બોરી ઘઉં લે છે કે એને છે ને આખું વર બીજાને ઘરે જ જવાનું છે આજુ યુટ્યુબમાં તો કોમેન્ટ આવે મહેમાન તો તમારે કાયમ હોય એવા નહીં આવતા. એવી આવી comment નહીં કહેવા. હજી આવી નથી પણ અમે રાહ જોઈ છે આવે કે નહીં તો કોમેન્ટ બોક્સ અમારું ઘણીવાર બંધ હોય અમુક વિડીયોમાં એવું છે હા તો હવે ઓન કરતા હા જાઓ ઓન કરો તો કોમેન્ટો પડે હા, તો પછી માસા કમેન્ટમાં લખે ને. ના ના એ દર વખતે આ જ મહેમાન હોય છે હા, તો માસા લખે. ના થાય છે અને ચલો અહીંયા પૂરીના મસ્ત મજાના ગોળના તૈયાર થવા માંડ્યા છે ને હવે પૂરીનો તાવડો મૂકવાનો જ છે હાલો હાલો. 8:30 વાગી ગયા છે હમણાં શૈલેષભાઈ આવશે તો કે કેમ આટલું બધું વહેલું બરાબર ને લે. એક તો ખાવું અને પછી પાછું ના માસી આજ કઈ જવાનું નથી ને ઈ પેલા પૂછજો હા, ક્યાંય નથી ખાવાનું આજે.
પેલી બે પૂરી તમે ખાઈ લેજો એટલે તમારે જાવું હોય તો તમે છૂટા અમારે આજ ક્યાંય નથી જવાનું. ના નકર અમારે કેવું બેન ને ગમે ત્યાં જમવા આવે ને એટલે અહીંથી ક્યાંક જવાનો પ્રોગ્રામ ફિક્સ હોય. ગઈ વખતે જ મમ્મી ખીજા ને ત્યારે ક્યાંક જવું હોય ને ત્યાં આવવાનું જ નહીં કે જમવા જ નહીં આવવાનું. પણ એમાં એવું થાય હું અહીંયા આવું ને પછી જ નક્કી થાય કે અહીં જવાનું છે તો હું કરું. પણ પેલી ડીશ એમ છે ભટવાને જાતી અમારે હવે તો રાખો ખુલ્લો પવન આવે. હવે ક્યાં બેસવાનું છે? મજાની રસોઈ બની ગઈ છે. રસોઈમાં કમ્પ્લીટ થાળી તૈયાર થઈ ગઈ છે. જો બધે જમવા બેસી ગયા છે. મારા મહેમાન આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. એ તો જો ભાઈ જ્યાં જેનો મેળ આવતો હોય એને કરવું પડે. બેનું થી કર્યું ઘરે વધારે આવતી હોય. ઘરના હોય હોય, હા. હા મહેમાન તો ઓછા કહેવાય, ઘરના જ કહેવાય. એમાં માસા કઈક કહેતા હતા. હા હો. સાચી વાત. તો એટલે જ કીધું છે અધિક મહિનાને ધ્યાન રાખીને જ બેનું થી કર્યું ને અહીંયા ભાણિયાઓ જો જમવાનું કીધું છે. હા 3 પણ આપણે 3 વર્ષે એકવાર જમવા નથી કહેતા હો. આપણે મહિનામાં એક જ બે વાર તો હોય જ છે. હોય છે, સાચી વાત છે. જો અહીંયા આ બધા એકટાણા વાળા છે. મહિના છે લપેટવા. આપનું નહીં જોવે ભૂખ લાગી છે અને 3 લપેટવા મહિના છે. ભૂખ તો લાગી હોય ને. આપણે પ્રેક્ષકોને એવું કહીએ કે તમે તમારા ભાઈલાઓને તમારા પટેલ હોય એને મહિને એક વાર જમવા આપો એવી અમે તમને શુભકામના પાઠવીએ છીએ. તમારા ભાણિયા હોય તમારી બહેનો પટેલ ખાતા હોય એને મહિને એક વાર આપો જમવા આપો, હાજી. ખૂબ ખૂબ તમને પુણ્ય મળશે. પુણ્ય મળશે. અમે પુણ્ય કમાઈ લીધું એમ. અમે ના કમાઈ તમે કમાણા હવે. હજી રોટલા વાળા બાકી છે એટલે હવે આ થોડાક ટાઈમ પછી રોટલા વાળાનો કાઢવું જોઈએ વરસાદ થયા પહેલા. રોટલાવાળા. અશ્વિનભાઈ ને એને એમ લઈ દેવા. હા એના રે આપણે હશે જ ને હા જો ભાણિયાભાઈ કોઈ ના. હોય જ. એકલા થોડા આવે. અમારો વારો પહેલા હોય ને દર્શન પછી બધાય હોય. બીજી વાત આવે તો આવું જોઈએ નહીં. હા આઈને ચલો જમી લઈએ. મસ્ત મજાની રસોઈ. હા અહીંયા નાના ભાઈ દિયાનભાઈ બેસી ગયા છે બધાની હારે. ફાઇનલી બધા મહેમાન જતા રહ્યા છે અને હવે અમે પણ સુવાની તૈયારી કરીએ. બધા ફાકા ફોજદારી કરીને ગયા છે ને મમ્મી બેઠા એટલે કહો ફાકા ફોજદારી કરે હવાની રીતે વાતો કરીને બધાને મજા પડી ગઈ. અત્યાર સુધી બેઠા અને વાતો કરી અને આ તો મસ્ત મજાનો ઠંડો પવન ઉપડ્યો છે. એવું લાગે છે જાણે રાતે વરસાદ આવશે ને મમ્મી. વાતાવરણ નથી પવન જ છે પવન ઉપડે છે બહુ જ. વરસાદ કેસ થઈ જાય અઠવાડિયે આગાહી તો અંબાલાલ કરી રહ્યા છે. હવે ક્યારે આવે જોઈ. આવશે કાંઈ નહીં, ચલો આજના વિડીયોને અંત આપીએ અને મળે કાલે નવા વિડીયો સાથે. જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો કે મારો વિડીયો કેવો લાગ્યો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.